પછી આપણે હું આમ જો ગટપણમાં પાછો આ આપણને હાસ ક્યારેક આવે ને તેડવા તો આમ જો અમારે કેટલા બધા ખબર કાઢવા આવી ગયા કારણ કે આ અમારે છે ને થોડોક લાઈટ ગયો છે. હલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું તો બધાને જય માતાજી, જય સોનાપુર બધા. તો મિત્રો આપણે જો 4-5 દિવસથી આપણે બ્લોક નહોતો કર્યો, આજે પાછો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે કારણ કે અમારા કાકાના દીકરાને દાખલ કરેલો હતો ને દવાખાને, એટલે એના દોડાદોડીમાં આપણે બ્લોક નથી બનાવી ગયા. હવે ધીમે ધીમે ચાલુ કરી દેવું, પણ તો એવું છે કે દિવાળીનો સમય છે ને એટલે થોડોક બ્લોક બનાવવામાં ટાઈમ નથી મળતો. તો આજે થોડાક નવી રાહ હતી, મેં કહ્યું બનાવી નાખી. મેડમ જો અમારે બેસી ગયા છે. જય માતાજી બધાને. તો છે ને અત્યારે મહેમાન જાય છે એટલે કામ પડ્યું છે, પણ હું થાકી ગઈ ને બેસી ગઈ છું. બસ થાકી ગઈ. થાકી તો જાય ને, પણ હવાની ઉઠી ત્યાંની દોડું છું. થાકી જાય પછી હું કરું, અત્યારે જમે ખાય પીએ કામ કરીએ ત્યારે થઈ જાય મોડું. અત્યારે કામ ઘણું પડ્યું છે રસોડામાં, પણ થતું નથી. થાય પછી બેનોને કહેવાય ને કરે. બેનું જો મૂકે છે બધું, પછી મૂકી દે પછી મારે કામ તો કરવું પડે. તો દિવાળીનું તમારી કેવી તૈયારી છે કે અમને કોમેન્ટમાં કહી દીજો. અને અમારે તો જો અત્યારે બધી ફૂલ ધૂળ ઝાડાનું બધું કરવાનું છે. ધૂળ ઝાડા કરવાનું, પેલા બધું મૂકવું હોય વધારાનું, પછી ધૂળ ઝાડા ચાલુ કરવાનું છે. એ હજી 2-3 દિવસ પછી. આ વરસાદ ક્યાં કાંઈ હળવી ઉજવા દે છે. કારણ કે 4-5 દિવસ થોડું સારું હતું, પાછો આજે અંધાર બહુ થઈ ગયો છે, કદાચ આવશે. અને વાવાઝોડું આવે એમ છે, આવે નહીં તો સારું, નકર મજા નહીં આવે. કેમ વાવાઝોડું આવે તો મજા નહીં આવે. મારે ધૂળ ઝાડા તરફ આપણે કેમ કરવા એમ થાય છે કે વાવાઝોડું નહીં, પણ વરસાદ આવ્યો તો મજા ન આવે ને. વરસાદ વયો જાય ને. આ વખતે તો 4 મહિના અમારે વરસાદ ચાલુ છે. તરીકો અમે બસ આ 2-3 દિવસ તો જોઈ છે, બાકી તો નીકળો વરસાદ ને વાદળા કા. અને હવે છે ને હું કામે ચડું. મારા મિત્રો જો અમારે ફઈ છે એને 50 રૂપિયા આપ્યા છે હાથમાં. આપી દીધા પૈસા? કેટલા આપ્યા? 100 રૂપિયા આપ્યા ને. અમારે ફઈએ છે ને, અમારે ઘરના ને 50 રૂપિયા, ઓલા 100 રૂપિયા 100 રૂપિયા હાથમાં આપ્યા છે. અને હવે જાય છે. રોકાવું નથી. કેમ? આ ભાઈ છે ને અમારથી બહુ આગળ છે, કારણ કે એને શું થઈ પોઠા કેમ પડે આ બ્લોગમાં પોઠા પડે અમારે ભાઈ. જો હા, કાંતુભાઈ ને સારું આવડે. અમારે ભાઈ જો ઘેર છે. રોકાવું નથી ભાઈ? હે રોકાઈ જાવ નહીં? ઠીક. તો ફઈ જાય છે એની ઘરે અને અમે જઈએ છીએ દુકાને. અત્યારે જો આપણે દુકાને જોરથી કામ ચાલી રહ્યું છે, કારણ કે દિવાળીનો મહિનો હાલે છે ને. અમારે સંતોષભાઈ જો દેશી સ્ટાઇલમાં અમારે અચલ મિસ્ત્રી કામ કરે છે. કેમ બટા પતી જાય ને આજમાં? તો અમારે છે ને 4 દરવાજા બનાવવાના છે, અને પછીનું એક કામ છે એ પૂરું થાય એટલે આપણે દિવાળી આવી જવાની છે. અને આ અમારે બાજુ કમ્પ્લીટ થઈ ગયા છે, અને આ દરવાજાનું કામ ચાલે છે. સંતોષભાઈ થોડુંક કામ પતાવી દઈએ, પછી આપણે છે ને ફિટ કરી દેવાનું છે. પછી આપણે મારા કાકાનો છોકરો જે દવાખાને દાખલ છે ને ત્યાં આપણે આટો મારવા જવાનું છે. અમે દવાખાને આવી ગયા છીએ અમારા ભાઈના ખબર કાઢવા માટે. કેમ ભાઈ, સારું છે ને? અમારા ભાઈને તકલીફ થઈ ગઈ છે, એને ભાભીને જોઈને હાજો થઈ જવાનો કા ડવ. તો આમ જો અમારે કેટલા બધા ખબર કાઢવા આવી ગયા, કારણ કે આ અમારે છે ને થોડોક લાઈટ ગયો છે. એટલે કાલ છે ને આપણે આમ હાજુ થઈ જવાનું છે, બરાબર ને? કાલે આને તારે આવવું છે અમારે યારે. હું ક્યાં કમાઈ હવે એટલા બધામાં? એવું કોણ જાય કોણ ઘરે નહીં થોડી ખબર છે. તારે આવવું કે કાકા હારે ન આવવું પડે? તમે હોય ને મારે બતાવો. તો આ બધા અમારા ફેમિલી ખબર કાઢવા આવી ગયા છે, અને અમારા દાઉદભાઈને માતાજી જલ્દી હારા કરી દે એવી પ્રાર્થના કરીએ છીએ. મિત્રો અત્યારે તો અમારે મેડમ એના દેર હાથું જમવાનું કાઢે છે. તારા હાથનું ખાધું નતું ને એટલે હવે એ છે ને તું ખબર એટલે તરત તાજો મારો થઈ જાય. એના હાથું દાળ ભાત મસ્ત મજાના બનાવીને લાવી છે, અને ખાવું છે ને ભૂખ લાગી છે. કેમ? કારણ કે એને શું છે હમણાં દવાનું હાલે છે ને, એટલે પેટમાં નીકળી વાઇટર હાલે છે. તારા હાથે ખવડાવવાનું છે. ડોક્ટરે કીધું એને શું છે બસારાનું તો આ બધા હાથે દુખે છે ને, બે આંગળીમાં રો તને. આ તો લોહી હાજા હારા વાંધો ને માંડા ને હાસવા પડે. પછી આપણે હું આમ જો ગટપણમાં પાછો આપણને હાસ ક્યારેક આવે ને તેડવા હાલે ઓલ પાવ્યો છે. તો હાલો અમારા ભાઈને પેલા જમાડી દે. પર થોડુંક દે છે.
જોઉં છું નાના છોકરાને જેમ ખવડાવવાનું. એ તને ટેવ જ હોય ને, આપણે 3 છોકરા મોટા કર્યા એ હતા. તો મને ખબર છે તે હોય પણ આને હા કેમ ભાઈ, ખાતા હોય ન ખબર તો હોય. તેર ભાભીનો પ્રેમ જોવો તમે. અત્યારે જો આપણે દવાખાનેથી ખબર કાઢીને આવી ગયા છીએ અને જલ્દીથી એને સારું થઈ જાય, કારણ કે માતાજી છે ને બધું હારાવાના કરશે. અને મેડમ જો મેડમ થાકી ગયા. અત્યારે જો વાગી ગયા છે 10 સવા 10 વાગી ગયા છે. બહુ નો બેહવાનું થાકી ને જલ્દી ગયા. કારણ કે હમણાં સખત દુકાને કામ છે ને દવાખાને રહેવું પડે અને આવું બધું છે અમારે. એટલે તમને એમ થતું છે આ વિડીયા કેમ નથી બનાવતા, એટલે આ બધું છે એટલે નથી બનતા. પણ હવે ધીમે ધીમે આપણે ચાલુ રાખીશું, બરાબર ને? થોડો થોડો ચાલુ રાખવા પડે ને તો પહેલા કરાવું. બધા કોમેન્ટમાં તો કહે છે કે તમે વિડીયા કેમ નથી મૂકતા, આવતા તમારા વિડીયો. કારણ કે દવાખાનાનું કામ એવું થાય ને કે રાતે ઉજાગરા ને એવું બધું થાય, પછી જમવાનું દેવા જાય ને આવે ને બધા એવો ધોળાધોળીમાં જઈ, એટલે વિડીયા અમે બરાબર બનાવી નથી શકતા. પણ બને ત્યાં સુધી આપણે કોશિશ કરીશું બનાવવાની. તો બીજું શું નવીનમાં? બસ નવીનમાં થોડું ઘણું કામ કરીને હોઈ જવાનું છે વહેલા, એટલે સવારે વહેલું પડે, બહુ મોડું થઈ જાય સવારે ઉઠવામાં. તો હાલો મિત્રો, આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી, ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.